મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલનમાં રેકોર્ડ બ્રેક રક્તદાન થયું। ખાનગી વીજ કંપની સામે અનોખો આક્રોશ દર્શાવતા ખેડૂતો એક જ દિવસમાં 5551 લોકોએ ઐતિહાસિક રક્તદાન કર્યું। સાધન સામગ્રી ખૂટી પડતા આજે બીજા દિવસે રક્તદાન થયું। રીવડાનો 5541 બોટલ રક્તદાનનો જૂનો રેકોર્ડ તૂટ્યો છે। ગુજરાતમાં એક જ સ્થળે સૌથી વધુ રક્તદાનનો રેકોર્ડ તૂટ્યો છે। રવિ મોટવાણી સંવાદદાતા ફોન લાઈન પર જોડાયા છે। જી રવિ, 5541 બોટલ રક્તદાનનો રેકોર્ડ તૂટ્યો, શું વધુ વિગતો? જરૂરથી જણાવી દઉં, મોરબીના જેતપર ખાતે ખેડૂતો છે ખાનગી વીજ કંપની સામે પોતાનું આંદોલન ચલાવી રહ્યા છે। આજે 8મો દિવસ આંદોલનનો ચાલી રહ્યો છે। જુદા જુદા કાર્યક્રમો દરેક દિવસે આપવામાં આવતા હોય છે। ગઈકાલે રક્તદાનનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ગઈકાલે સવારના 9 વાગ્યાથી રક્તદાન શરૂ થયું હતું। રાતના 12 વાગ્યા સુધી રક્તદાન થયું। 5541 થી વધુ બોટલો છે તે રક્તદાનમાં જોવા મળી હતી। ખાસ કરીને જ્યારે આ રક્તદાન માટે જુદી જુદી 8 સંસ્થાઓ છે તે કામ કરી રહી હતી। લોકોનો એટલો પ્રવાહ હતો કે રાતના 12 વાગે તેમના રક્તદાન જેની સામગ્રી જોઈ તે ખૂટી પડી હતી। આજે સવારથી ફરીથી રક્તદાન શરૂ થયું છે ને મોટી સંખ્યામાં આજે પણ રક્તદાતાઓ રક્તદાન કરતા જોવા મળી રહ્યા છે। આ અનોખો વિરોધ જોઈ તંત્ર પણ મંત્ર ચોંકી ઉઠી છે કે જે રીતના લોકો વિરોધ કરી રહ્યા છે આ અંગે હવે કંઈક ને કંઈક નિર્ણય આગામી દિવસોમાં લેવાય તે વાત નકારી શકાય નહીં। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।